નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. તમને ખબર પણ નહીં પડે અને ફોન આવતા જ તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જશે. આ દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ સમગ્ર દેશમાં બની રહી છે અને છેતરપિંડી પણ વધી રહી છે. સ્કેમર્સ એટલા હાઈટેક બની ગયા છે કે માત્ર એક ફોન કોલ કરીને સામાન્ય લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે. જો તમને પણ પૈસાની લાલચ આપતા અથવા તો જોબ ઓફર કરતા કોઈ પણ પ્રકારના ફ્રોડ કોલ આવે છે તો ચેતી જજો. તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ફ્રોડ કોલ કઈ પ્રકારે થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તે જાણવા માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું. આપણે સૌ પ્રથમ જામનગરની જનતા પાસેથી જાણીશું કે ફ્રોડ કોલ વિશે તેમના શું મંતવ્ય છે. જે દેશની અંદર જે દિન પ્રતિદિન જે ફેક કોલનું પ્રમાણ જે વધી રહ્યું છે ત્યારે જે ફેક કોલ આવતા હોય છે અને જે સામાન્ય પબ્લિકને જે ફેક કોલ આવતા હોય છે તેના હિસાબે ક્યાંક ને ક્યાંક જે ફ્રોડની કિસ્સા બનતા હોય છે. તે દરમિયાન જે ફેક કોલ આવતા હોય છે ને એનું દૂષણ કઈ રીતના અટકાવી શકાય, તો ખાસ કરીને જે આપણી સાથે જે જનતા છે તેની સાથે જ વાત કરી શકીએ કે જે દરમિયાન ફેક કોલ આવતા હોય છે તો કઈ રીતના તે ફેક કોલને અટકાવી શકાય છે. અત્યારે મોસ્ટલી ફેક કોલ્સ છે તમને ઇન્સ્યોરન્સ રિન્યુઅલના કોલ્સ આવતા હોય છે, કેવાયસી અપ્રુવલના આવતા હોય છે, ક્રેડિટ કાર્ડ રિલેટેડ કોલ્સ આવતા હોય છે. એના સિવાય તમે જોવા જઈએ આપણે તમને ફેડેક્સ અથવા કોઈ કુરિયર કંપની તરફથી કોલ આવે છે, તો એ બધી વસ્તુ એકવાર ધ્યાન રાખવી જોઈએ કે ડાયરેક્ટલી તમને કોલ ના આવે. જે અલગ અલગ કઈ રીતના તમને કોઈ ક્યારે કોલ આવ્યા છે આવા કોલ મને ફેડેક્સ તરફથી આવેલા છે. લાઈક મતલબ ડાયરેક્ટ કંપની તરફથી પણ એઝ અ ફ્રોડ તરીકે વાત કરીએ તો એ લોકો તમને કે તમારું કુરિયર આ રીતે અટવાયેલું છે અને ઘણી બધી વાત કરે તમારી સાથે, તો એ વસ્તુ ધ્યાન રાખવી બહુ જરૂરી છે. જી ચોક્કસ. કે ફેક કોલ આવતા હોય છે તો એનું સોલ્યુશન શું છે અને કઈ રીતના જે અલગ અલગ ફેક કોલ કંપની દ્વારા આવતા હોય છે, સોશિયલ મીડિયા મારફતે આવતા હોય છે, લિંક દ્વારા પણ કોઈ એવી લિંક પણ આપને આપવામાં આવતી છે, શું કહેશો? હા, તો એમાં ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે કોલ થ્રુ આ કરવામાં આવે છે, SMS થ્રુ કરવામાં આવે છે, વોટ્સએપ થ્રુ કરવામાં આવે છે. તો આપણે કોલની વાત કરીએ તો કોલમાં જ્યારે તમને પ્રાઇવેટ નંબરમાંથી કોલ આવે છે તો ત્યાં જ પહેલા જીતી જવું કે કંપની હોય એ જનરલી પ્રાઇવેટ નંબરમાંથી કોલ ન કરે અને પછી એ લોકો જે માહિતી માગે છે એમાં માહિતીમાં જોવું. જેમ કે કોઈ યુપીઆઈ પિન માગે છે તો યુપીઆઈ પિનમાં રાખવું કે પેમેન્ટ કરવા માટે જ યુપીઆઈ પિનનો યુઝ થાય છે, પેમેન્ટ લેવા માટે કોઈ દિવસ યુપીઆઈ પિનનો યુઝ નથી થતો. એવી રીતે જ ક્રેડિટ કાર્ડની સીવીવી નંબર છે, ક્રેડિટ કાર્ડની પિન છે, આ બધી વસ્તુ પેમેન્ટ કરવા માટે જ વપરાય છે, પેમેન્ટ લેવા માટે નથી વપરાતી. એટલે જ્યારે એ લોકો માહિતી માગે છે ત્યારે સાવચેતી રાખવી કે આપણે કોની સાથે વાત કરીએ છીએ અને આપણે શું માહિતી દેવાને છે. કારણ કે જે લોકો આપણને કોલ કરે છે એ લોકો કોઈ એવું મોટા સાયન્ટિસ્ટ નથી હોતા. એ ઓળખે છે કે જનતા છે એની પાસે આટલી અવેરનેસ નથી ટેકનોલોજીની અને એના કારણે આ ફેક કોલનું વધારે થાય છે. એવી રીતના જ આપણે એસએમએસની વાત કરીએ તો પ્રાઇવેટ નંબરમાંથી એસએમએસ આવે કે તમારું બેંકનું કેવાયસી કરવાનું છે તો જનરલી ચેતી જવું. કારણ કે રજિસ્ટર્ડ બેંક્સ હોય એના પોતાની જ એક આઈડી હોય છે ગવર્મેન્ટને દીધેલી એપ્રુવડ, અને એમાંથી એ લોકોના એસએમએસ આવતા હોય. પ્રાઇવેટ નંબરમાંથી એ લોકો મેસેજ ન કરે. સિમિલરલી વોટ્સએપમાં બેંક્સ છે તો એ લોકોની ગ્રીન ટીક વાળી આઈડીમાંથી જ એ લોકોના મેસેજ આવશે, બીજે નહીં આવે. ઈમેલ આવે છે તો ઈમેલમાં જોઈ લઉં કે કોણ મોકલનાર છે. પબ્લિક ડોમેઇનમાંથી જે કોઈ મોકલે છે તો એ જનરલી ફેક જ હોય. કારણ કે જે જેન્યુઇન હશે એ કંપનીની વેબસાઇટમાંથી જ મેલ આવશે. તો આવી રીતના ઘણા બધા પોઈન્ટ છે, પણ આમાં મેઇન મુખ્ય તો એ છે કે ટેકનોલોજી જ્યારે ચેન્જ થાય છે ત્યારે લોકોએ સેલ્ફ અવેર થવું અને જાણવું એ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે. જ્યારે લોકો અવેર નથી હોતા ત્યારે સૌથી વધારે એ લોકો જ ટાર્ગેટ બને છે, એ લોકો શિકાર બને છે. કારણ કે ફેક કોલ કરવાવાળા એ આપણા ઇન્ડિયાના યુવા વર્ગ છે જેની પાસે એમ્પ્લોયમેન્ટ નથી અને અલગ અલગ રાજ્યોમાં જેમ કે હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, ત્યાંથી એ લોકો કોલ કરતા હોય છે અને એ લોકોને ટાર્ગેટ કરે છે જ્યાં ઇન્ફોર્મેશન પૂરતી જેની પાસે જાણકારી નથી હોતી. જી અલગ અલગ જે કંપની દ્વારા ફેક કોલ આવતા હોય છે તેને અટકાવવા કેવા પ્રયાસો હોય છે અને કઈ રીતના સાયબર ક્રાઇમ છે તેની મદદ લેવામાં આવે છે અને કઈ રીતના જે સાયબર ક્રાઇમ દ્વારા પણ મદદ આપવામાં આવે છે? સૌથી પહેલા એક સજેશન એવું છે દરેક દર્શક મિત્રોને કે બે મૂવી સજેસ્ટ કરું છું, એ જોઈ લેજો. એક બી કીપર છે જે હોલીવુડનું છે અને જમતારા કરીને મૂવી છે. તમને ખ્યાલ આવી જશે કે આ ગેમ કઈ રીતના થતી હોય છે. બીજી વસ્તુ કે ક્રાઇમ થાય પછી સાયબર ક્રાઇમમાં જવાનું છે, પણ ક્રાઇમ નથી થયો ત્યારે પણ આપણી એક જવાબદારી છે. એ જવાબદારીમાં આપણે શું કરી શકીએ? તો મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન જે છે રાઈટ, એમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન
એમાં તમને એક ફેસિલિટી આપવામાં આવે છે જેનું ફેટકોપ નામ છે, FATCOP લખી લેજો. અને એમાં તમે વેબસાઇટ પર જાશો, ત્યાં તમે તમારો નંબર જસ્ટ એન્ટર કરો અને આધાર સાથે તમારા આધાર નંબર સાથે કેટલા નંબર્સ ઇસ્યુ થયા છે એનું લિસ્ટ આવી જશે. એટલે કે આ જે ફ્રોડ કરતી ગેમ જે છે એ આપણા ડોક્યુમેન્ટ્સ ક્યાંક ને ક્યાંક એમની પાસે પહોંચે છે. એમાં મારું પણ હોઈ શકે, ભાઈનું પણ હોઈ શકે, તમારું પણ હોઈ શકે. એટલે તમારા આધાર ઉપર જેટલા નંબર્સ ઇસ્યુ થયા છે જે તમારી જાણબાર છે એનું લિસ્ટ આવી જશે, એને ત્યાં તમે બ્લોક કરી શકશો રિપોર્ટ કરીને. તો એવરી મંથ તમે ચેક કરો કે તમારા ડોક્યુમેન્ટ ઉપર કોઈ નંબર્સ ઇસ્યુ નથી થયા ને, તો આવી રીતના પણ એમને આપણે વીક કરી શકીએ છીએ. આવી ફ્રોડ ગેંગ છે એની સાથે. સાયબર ક્રાઇમ માટે સાયબર ક્રાઇમની વેબસાઇટ છે જ કે જ્યાં તમે 1930 આ હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે તમારું જે કોઈ ફ્રોડ થયો હોય તમારી સાથે, પૈસામાં થયો હોય અથવા તમારું કોઈ બ્લેકમેલિંગ તમને થતું હોય, તો આવા કોઈ પણ ફ્રોડ્સ છે અત્યારે હાલમાં બહુ જ થાય છે એ બ્લેકમેલિંગના કામ, તો એ તમે ત્યાં રજીસ્ટર કરાવી શકશો. અને તમારા નજીકના સાયબર ક્રાઇમ જે સ્ટેશન છે ત્યાં સાયબર સ્ટેશન પર જઈને પણ તમે FIR કરાવી શકશો. તો ખાસ આ વેબસાઇટને યાદ રાખો ને એવરી મંથ તમે ચેક કરતા રહ્યો તમારો સાથે ફ્રોડ નથી થતું ને. થેન્ક યુ. જે પ્રમાણે આપણી સાથે જે ફ્રોડ બનનાર એક વ્યક્તિ છે તેની સાથે પણ વાત કરી કે કઈ રીતના તેમને કોલ આવ્યા હતા અને કઈ રીતના તે દૂષણ બન્યા છે. મને પહેલા એક કોલ આવ્યો, એમાં એપ્લિકેશન દ્વારા મેં એક કુરિયર મંગાવેલું હતું. એ પ્રમાણે કુરિયરનો કોલ આવ્યો મને. એમાંથી મને કીધું કે આ એપ્લિકેશનમાં તમારો પિન નાખો એટલે તમારા પૈસા એમાંથી કપાઈ જશે. એટલે પછી મેં એમાં પિન નાખ્યો તો જેટલા મારા ખાતામાં પૈસા હતા એ બધા કપાઈ ગયા. અને પછી પાછો કોલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો ને પછી પૈસા એમાંથી કપાઈ ગયા ને નીકળી ગયા. સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી હતી કે શું? કોઈ વસ્તુ મેં નથી કરી હતી. જે અલગ અલગ પ્રકારે જે દેશની અંદર જે ફ્રોડ બનતા હોય છે, કોલ દ્વારા, SMS દ્વારા, મેલ દ્વારા, અને જ્યારે સાયબર ક્રાઇમની જરૂર પડે તો તે પ્રમાણે તેની પણ સાયબર ક્રાઇમની મદદ લઈ અને ફ્રોડને અટકાવી શકાય છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, આગળ હવે ભરૂચના લોકો પાસેથી જાણીશું કે ફ્રોડ કોલ કઈ રીતે થાય છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય છે. સામાન્યતઃ સમગ્ર દેશમાં ફેક કોલનું પ્રમાણ વધ્યું છે. લોકોના ક્યાંક ને ક્યાંક એકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થઈ રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ વિશેષ કાર્યક્રમ લઈ લેવા આવ્યું છે. ફેક કોલનું દૂષણ કેવું હોય છે અને કેવી રીતે થાય છે તેના વિશે આપણે જાણીશું ભરૂચની જનતા પાસે. ભરૂચના લોકો કેટલાક ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? વિપુલ જાની. વિપુલભાઈ, ફેક કોલ શું છે અને કેવી રીતે થાય છે? ફેક કોલમાં તો એવું છે કે ભાઈ તમારા ઉપર ઘણી જગ્યાએથી કોલ આવતા હોય છે કે તમને નાની એવી લોનની જરૂર છે તો તમે આ એપ ડાઉનલોડ કરો તો તમને એમાંથી 25-30 હજાર તમને લોન મળશે. એવી લોભાની જાહેરાત આપીને એ ફેક કોલથી આપણે ID પાસવર્ડ નંબર માગી લે છે. એમાંથી આપણો આધાર કાર્ડ લિંક કરીને એ આપણા ખાતામાં પૈસા એ વિડ્રો કરી લેતા હોય. આને બી ફેક કોલ કહેવામાં આવે છે. બીજું કે લોકોને અત્યારે જે પૈસાની જરૂર છે એ પ્રમાણે નવી નવી એપ આવેલી છે. ચાઇનીઝ એપ ગણો કે જે બી એપ ગણો, એ એપ દ્વારા બી ઘણી વખત ફ્રોડ થતું હોય છે જે આપણી નજરમાં આવેલું છે. ચોક્કસ ફેક કોલની રીતે એકાઉન્ટ ખાલી થતા હોય છે. વધુ એક ભાઈ છે, એમની સાથે વાત કરવાનું પડશે. શું નામ છે તમારું? સુરજ પટેલ. સુરજભાઈ, ફેક દૂષણ વધ્યું છે અને મંતવ્ય ન્યૂઝ સ્પેશિયલ આપની સમક્ષ આવ્યું છે. ફેક કોલનું દૂષણ કેવી રીતે થાય છે, કેવી રીતે કોલ આવે છે અને એના કેવા કેવા ગેરફાયદા થાય છે? સૌપ્રથમ તો આપણે જોવા જઈએ તો જનરેશન એટલું આગળ વધી ગયું છે કે અત્યારે સોશિયલ મીડિયા, ખાસ કરીને એક સોશિયલ મીડિયા એક્ટિવિટી હોય છે. કોઈ પણ મોબાઈલ હોય કે લેપટોપ હોય, એટલે જે ટોટલી સાધનો છે સોશિયલ મીડિયા વાપરતા, એની અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોઈ વેબસાઇટ ખોલો તો એક એમનો મોનોપોલી પ્રોટોકોલ હોય છે કે ઓપ્શનમાં એ વેબસાઇટ ડાઉનલોડ કરવી કે નહીં કરવી. જો જે કાર્યરત છે અને જે લાયસન્સ વાળી એપ્લિકેશનો છે તેઓ હંમેશા યસનું એપ્રુવલ લેતા હોય છે. પણ જે આવી ફેક એપ્લિકેશનો છે તે એવું કોઈ એપ્રુવલ નથી હોતું. ડાયરેક્ટ તમે લિંક પર ક્લિક કરો એટલે લિંક ખુલી જતી હોય છે. દાખલા તરીકે આપણા પર હજારો SMS દરરોજના પ્રોવાઈડ થતા હોય છે. એવી જ રીતના સાયબર ક્રાઇમના ફ્રોડ જે કિમિયાઓ કે આ લોકો 24 કલાક એમના લેપટોપ પર ષડયંત્ર બેસતા હોય છે. તેમનું મોટું ષડયંત્ર હોય છે કે તેઓ કોઈ પણ એક એપ્લિકેશનને અટેચ કરીને, દાખલા તરીકે આપણે જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ લઈ લો, તો ઇન્સ્ટાગ્રામની અંદર તમે કોઈ એક વિડીયો સર્ચ કરશો તો એના બાદ તમારે તમે જે લાઈન નાખી છે, જે વિડીયો માટે સર્ચ કર્યું છે,
તે બીજી વાર તમારે સર્ચ નહીં કરવું પડે, એના 50 વિડીયો તમારી અંદર આવી જશે. એ જ રીતે આ લોકો એક લિંક કરે છે, એપ્લિકેશનો અંદર કરેક્ટ કરે છે, કરેક્શન કરીને એપ્લિકેશન જોવા જઈએ તો આજે જે એપ્લિકેશનો છે પ્લે સ્ટોર હોય કે પછી એપલ સ્ટોર હોય એના પર જે પૈસા પર મળતી હોય છે તે જ એપ્લિકેશનો ગૂગલની અંદર વેબસાઇટ બનાવીને ફ્રીની અંદર આપવામાં આવતી છે. તે મોટામાં મોટું એક કૌભાંડ છે. હવે એક એપ્લિકેશન, પ્રાઇવેટ એપ્લિકેશનની અંદર તેનું નામ ક્લિયરલી એનું નામ એ જ હોય છે, પણ એ અમુક વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ એ વેબસાઇટની અંદર જઈને તમે એને ડાઉનલોડ કરો. ડાઉનલોડ તમારા ડેટા સામેવાળા, એટલે કે ડાયરેક્ટ આપણે ડાઉનલોડ કરીએ તો પ્લે સ્ટોરની અંદર નથી જતું. તે પ્લે સ્ટોરની અંદરના બદલે ગૂગલ સ્ટોરની અંદર જે ગૂગલે વેબસાઇટ ગૂગલ એક્સેપ્ટ કરેલી હોય છે તે ફ્રોડ લોકો અંદર તમે લિંકની ઉપર ક્લિક કરો, એના બાદ તમારી સંપૂર્ણ માહિતી. હવે આપણે અત્યારે પેટીએમ, ફોન પે, ગૂગલ પે, અન્ય એવી એપ્લિકેશનો સરકાર માન્ય પણ છે જે આપણે યુઝ કરતા હોય છે. તો અમુક જગ્યા પર ફ્રોડમાં એવું પણ થઈ શકે છે કે તમે કોઈ જગ્યા પર અત્યારે બેંકમાં આપણે જઈએ તો ખાસ કરીને જોઈએ તો સીસીટીવી લગાવવામાં આવે છે. ત્યાં આગળ લખેલું હોય છે કે પાસવર્ડના ઉપર એક બેનેટ હોય છે કે તમારો પાસવર્ડ કોઈ જોઈ ના જાય. એ પણ તમે ચકાસણી કરજો કે પાસવર્ડ જે લાઈનમાં ઉભા રહેલા હોય છે બરાબર, તેઓ વગર પાસવર્ડે પણ એટીએમમાંથી પૈસા ઉપાડી લે છે. મોટામાં મોટું ફ્રોડ કયું કે લિંક પર ક્લિક કરી, લિંક પર ક્લિક કર્યા એટલે 10 મિનિટમાં તમારા અંદર એક મેસેજ આવે કે તમારા અંદરથી 10,000, 20,000 કે વગેરે અમને રકમ જતી રહે. તો મોટામાં મોટું સાયબર ક્રાઇમ જ આ છે. આની અંદર જોવા જઈએ તો સાયબર ક્રાઇમની અંદર અત્યારે એટલું બધું દૂષણ ફેલી ગયેલું છે કે કેટલાક લોકો એવા પણ હોય છે જે તમારા 24 કલાક તમારા મોબાઈલ, લેપટોપ પર નજર રાખતા હોય છે, પણ તે આપણને ખબર નથી હોતી. તો મારું તો જનતાને એક જ કહેવું છે કે નવી જે એપ્લિકેશનો છે વધારે પડતી જે તમારા કામની નથી તેને ડાઉનલોડ ના કરો. સૌપ્રથમ તો મોબાઈલની અંદર તમારા કામની જ વાપરો. એપ્લિકેશન પર વાત આવી છે, એપ્લિકેશન છે. વધુ એક ભાઈ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે તમારું? शुभम उपाध्याय। शुभम भाई, खास करके फेक कॉल आते कैसे हैं? एक कॉल जैसे जो अपना एप्लीकेशन होता है इसमें हम अपना मोबाइल नंबर डालते हैं, इसके थ्रू वो डाटा फिर आगे वो डाटा सेल करते हैं। कोई ऐसी पार्टी, थर्ड पार्टी रहती है जो वो खुद की एप्लीकेशन ऐसा बनाई रहती है तो उनके थ्रू चला जाता है, तो वहाँ से वो अपना फिर ट्रैक करते हैं। और ऐसे कहीं वेबसाइट है, कॉमर्शियल वेबसाइट है, वहाँ हम रजिस्टर करते हैं अपना, तो वहाँ के थ्रू भी वो आते रहते हैं। वहाँ के थ्रू भी उनके पास डाटा चला जाता है, तो वहाँ से भी फेक कॉल आता है। और कॉमर्शियल वेबसाइट पे जैसे हम कुछ भी सामान खरीदते हैं तो वहाँ पे अपना बैंक का डिटेल डालते हैं, क्रेडिट कार्ड वगैरह से वहाँ लॉगिन करके हम रखते हैं, तो उसके थ्रू भी उनको एक्सेस मिलता है। वहाँ से भी ज़्यादातर चांस रहते हैं फ्रॉड करने का। ચોક્કસ એપ્લિકેશનો કે વેબસાઇટો પર જ્યારે તમે સર્ચ કરો છો તે સર્ચ ક્યાંક ને ક્યાંક તમારા નંબર તેમની પાસે જતા હોય છે અને નંબર જવાને લઈને ફેક કોલનું દૂષણ વધતું હોય છે, એકાઉન્ટ ખાલી થાય. વધુ એક ભાઈ છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મોહમ્મદ હનીફ. હનીફભાઈ, આ ફેક કોલ નું દૂષણ વધ્યું છે, કેવા હોય છે ફેક કોલ અને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? એ તમને કોઈ પણ માધ્યમથી તમને વેબસાઇટ દ્વારા કે કોઈક મેસેજ કરીને કે તમને કોલ કરી, એ લોકો તમારી પાસે તમારા બેંક એકાઉન્ટની માહિતી કે પેલું વન ટાઈમ પાસવર્ડ જેને આપણે ઓટીપી કહીએ છીએ એ લઈ લે છે એન કેન પ્રકારે તમને વાતોમાં ભોળવીને, ને પછી થોડા સમયમાં તમારા મોબાઈલ પર મેસેજ આવી જાય છે કે તમારા એકાઉન્ટમાંથી આટલા પૈસા માઇનસ થઈ ગયા. એ રીતે આ ફેક સાઇડોની એના પરથી આ થાય છે સાયબર ક્રાઇમ બધું. વધુ એકવાર જાણીશું, તમારી પાસે ફરી આવીશ. આ ફેક કોલનું દૂષણ રોકવા માટે તંત્ર કે એને કઈ રીતની કાર્યવાહી કરવી જોઈએ? આમાં કાર્યવાહીમાં કેવું છે કે જે આ ફેક કોલ આવે છે એની પર તરત જ નિયંત્રણ તો લાવવાનું શક્ય છે જ નહીં. કેમ કે ટેલિકોમ કંપની છે, આપણો નંબર તમારી જોડે આવી ગયો છે તે આપણે કોલ કરવાનો છે, પણ એનાથી સાવચેત રહેવું એ પોતા જાતે સાવચેત રહેવું પડે એવું છે. લાગે કે આ કોલમાં આપણને કોઈ ડિફિકલ્ટી લાગે કે આમાં કંઈ આપણે ફસવાની જાણ થાય તો આપણા મોઢેથી કોઈ પિન કોડ નંબર કે આપણે એકાઉન્ટ નંબર અધરવાઇઝ જે બી હોય આ સેફટી ખાતે આપણે જાતે સેફટી રાખવી પડે. તો આમાં કોઈ કોલ કરવાવાળાને આપણે દોષ નથી કરતા, કેમ આપણે જાતે જ આપણે લોભાવી જાતોમાં આવીને જાતે આપણે ફસાઈએ છીએ. જનતાને એટલી જ અપીલ કરવામાં આવે છે કે તમે ફેક કોલ ઉપર તો બહુ ધ્યાન આપશો. તમને એવું લાગતું હોય કે આમાં કંઈ આપણને ખબર છે તો સારા વ્યક્તિ પૂછ્યું કે આમાં એના માટે શું કરવું, તો તમે એની પર સારી જાણકારી મળી શકે છે. એ ચોક્કસ. વધુ એકવાર તમારી પાસે આવીશ. એમ જાણવા માંગીશ કે ફેક કોલ આવે કેવી રીતે છે, શું કહેવામાં આવે છે અને તે બાદ કઈ રીતની આખી પ્રોસિજર થાય છે? ફેક કોલમાં આપણા પર એક કોલ આવતો હોય છે. હું એક નાનું ઉદાહરણ લઉં તો તમને જનતાને ખાસ એ કહેવા માંગીશ કે બેંક હોય કે પછી કોઈ પણ સંસ્થા હોય તે કોઈ પણ દિવસ કોલ પર ઓટીપી નથી માંગતી ને માંગી પણ નથી શકતી. આરબીઆઈના અમુક ગાઈડલાઈન હોય છે એ પ્રમાણે
તમારો ઓટીપી જનરેટ થયા બાદ તે ફોન પર લેવામાં નથી આવતો. તમારો ઓટીપી તમારા માટે પર્સનલી હોય છે. તમે એટીએમમાં જાઓ, નેટ બેન્કિંગ કરો, તમારા મોબાઈલમાં કરો, ઓટીપી જનરેટ થાય ફક્ત અને ફક્ત તમારા માટે હોય છે. કોઈ પણ દિવસ બેંક માટે ઓટીપી સિસ્ટમ હોતી નથી. હવે ફેક કોલ જનરેટ એ રીતે થાય છે કે તમારા પર ફેક કોલ આવે, તમે એનો આન્સર આપો, તમે જેટલી વધારે વાત કરશો એટલી વધારે ડિટેલ એના પાસે જશે. જેટલું તમે લાંબો સમય એના જોડે વિતાવશો એ તમારી ડિટેલ કાઢતો જશે. ડિટેલ કાઢવાની મુખ્ય એક શાખા હોય છે એ લોકોની. કોઈ પણ જગ્યા પર બેસીને તેઓ આ એક આખું ચક્કરિયું રચતા હોય છે. આ લોકો સાયબર ફ્રોડ વાળા જે છે તેઓનો ચહેરો કોઈ દિવસ સામે આવતો નથી. એક વસ્તુ જોવા જઈએ તો કેટલીક એવી લિંકો છે જે લિંક ચાલુ થયા ને 3 મહિના 4 મહિના પછી તે બંધ પડી જાય છે, પણ એને પકડવું અશક્ય છે. પણ શક્ય આપણે કરવાનું છે કે આવા ફ્રોડ કોલ, આપણે દાખલા તરીકે એક સોશિયલ મીડિયા છે ટ્રુ કોલર કરીને, એની ઉપર રેડ રિબિન આવી જતી હોય છે. તે રેડ રિબિન પર લખાઈ જ આવી જાય છે કે તે ફ્રોડ કોલ છે, તો એને ઉપાડવાનું શું કામ? એને ઉપાડો ન. પ્લસ તમારા પર કોઈ લિંક આવતી હોય તો લિંક સાની છે તેને ચકાસ્યા વગર તે લિંક ખોલવી નહીં. તેટલું જ મારું કહેવું. ચોક્કસ હજુ એક ભાઈ છે. શું નામ છે તમારું? શાહનવાઝ. શાહનવાઝભાઈ, ફેક કોલ એક દૂષણ અને સૌથી મોટું દૂષણ અત્યારે સમગ્ર દેશમાં વધી રહ્યું છે. ઘણા હેરાન પરેશાન. તમારું શું કહેવું છે? પહેલાના સમયમાં જ્યારે અસામાજિક તત્વો લૂંટ ચલાવતા તો એ છરી કે એવા કોઈ હથિયારો વડે લૂંટ કરતા, પણ હાલમાં અસામાજિક તત્વોને લૂંટ ચલાવવા માટે કોઈ હથિયાર નથી. એટલે કે આપણા ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, એમાં આપણને શું કે આયોજન કરીને આપણને પેલું ઓટીપી આપણા પાસેથી મેળવી લે. જેમ કે આપણને એવું કે ફોન આવે કે ભાઈ હું ફલાણી બેંકનો મેનેજર બોલું છું, આરબીઆઈ નો અધિકારી બોલું છું. એવી રીતે આપણા સાથે લોભામણી લાલચો આપી આપણા સાથે વાતો કરી અને આપણને એ લોકો એના ષડયંત્રમાં સામેલ કરી લે અને એ લોકો બહુ આસાનીથી આપણા પાસેથી ઓટીપી મેળવી લે છે અને પછી આપણા ખાતામાંથી રકમ એ લોકો ઉપાડી લેતા હોય છે. એટલે આવા ફ્રોડ કોલથી નાગરિકોને બચવાની જરૂર છે. આવા કોલ જો તમારા કોલ લિસ્ટમાં સેવ હોય, તમને એવું લાગતું હોય કે આ ફોન ઉપાડવા જેવો છે તો જ ઉપાડો, બાકી એને ઇગ્નોર કરવાનું રાખો. મારું આવું કેવું છે. ચોક્કસ. આ તો આપણે ભરૂચની જનતાના જે મંતવ્ય છે તે મેં ન્યૂઝમાં મેળવ્યા. તમને હજુ પણ જણાવી દઉં કે હાલ જ એક સ્કીમ ચાલી રહી છે વેક્સિનના નામે પણ કેટલાક ફ્રોડ કોલ આવે છે અને તમારા એકાઉન્ટ સીધા ખાલી થઈ જાય. વધુમાં એક કોલ ન્યૂડ કોલ પણ આવે છે, જે એક જનરલ કોલ આવે ને જે બાદ તાત્કાલિક ન્યૂડ કોલમાં પલટાઈ જાય છે અને તમારે કોલ રેકોર્ડ કરીને તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝની આ મહિમ ફ્રોડ કોલ કેટલો દૂષણ છે તે ચાલી રહી છે અને તેમાં તમામ લોકોના મંતવ્ય જાણવામાં આવી રહ્યા છે. દેશની જનતા અને ગુજરાતની જનતાને ક્યાંક ને ક્યાંક આગાહ કરવામાં આવી રહ્યા છે, સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આપણે સાબરકાંઠાના લોકો પાસેથી જાણીશું કે ફ્રોડ કોલ વિશે તેમના શું મંતવ્યો છે. હાલ ડિજિટલ યુગની અંદર ખાસ કરીને મોબાઈલ છે તે મનુષ્ય માટે, વ્યક્તિ માટે ખૂબ મહત્વનો બની રહેતો હોય છે. તે જ મોબાઈલની અંદર અત્યારે ફ્રોડ કોલ આવવાના કેસ પણ સતત દિન પ્રતિદિન વધી રહ્યા છે. તે જ બાબતે આજે લોકો સાથે ચર્ચા કરીશું. આપની સાથે સ્થાનિક જોડાણા છે. શું કહેશો? ખાસ કરીને મોબાઈલ ઉપર ફોન આવતા હોય છે, લોકો ફ્રોડનો શિકાર પણ વધુ બનતા હોય છે. શું કહેશો? મોબાઈલની અંદર અત્યારે ફ્રોડ કોલ આવે છે, ફ્રોડ વિડીયો કોલ આવે છે, બિસભ્ય થતી હોય છે, જેના હિસાબથી પરિવારમાં અમુક માણસો સુસાઇડ કરવા પણ મજબૂર છે. તેના ઉપર સરકારનો આનો કંઈક ઉકેલ લાવવો જોઈએ. અને નવા સિમ કાર્ડોના નવા ફ્રોડ સિમ કાર્ડ કોઈક અલગના નામથી સિમ કાર્ડનો ઉપયોગ થતો હોય છે અને તો ખાતરી કરતા તો એ નામ પણ અલગ હોય છે. એનો ખરાબ રીતે ઉપયોગ થતો હોય છે ઇન્ટરનેટના લીધે. ખાસ કરીને ફ્રોડ કોલ વિડીયો કોલ પણ આવતા હોય છે, લોકો હની ટ્રેપનો પણ શિકાર બનતા હોય છે. શું કહેશો તે બાબતે? અત્યારે એટલા બધા કોલ આવવા માંડ્યા છે કે લોકો પર ફ્રોડ, કે જેથી કરીને લોકોના એક વાર કોલ આવે કે ભાઈ તમે લોકો અત્યારે મને તમારા ફોન ઉપરથી હું એક લિંક મોકલું છું, તમને આટલી લોન મળશે, એમ કરીને લોકો એના પ્રત્યે આકર્ષિત થઈ જતા હોય છે અને એને લિંક ઉપર જે લોકો ઓટીપી આપી દેતા હોય છે, પછી એમના બેંક ખાતા છે તે બધું સાફ થઈ જતું હોય છે. તેથી કરીને લોકોને સાવધાન રહેવું જોઈએ અને એવા વિભત્સ કોલ આવતા હોય જે અનનોન નંબરના હોય કે ગમે તે કોઈ ખબર ના હોય, જે લોકોને આવા કોલથી ટાળવું જોઈએ.
ખાસ કરીને લોકો ફ્રોડ કોલનો શિકાર પણ બનતા હોય છે. ખાસ કરીને મિત્રો છે તે મિત્રો પણ અવારનવાર કિસ્સા સામે આવતા હોય છે અને વેદનાઓ પણ કહેતા હોય છે. શું કહેશો સમગ્ર બાબત? પહેલાં તો હું જાહેર જનતાને એક આ બાબતે વિનંતી કરવા માગું છું કે આવા ફ્રોડ કોલથી પહેલાં તો એનો દુરુપયોગ કરવો જોઈએ, એનાથી ગભરાવવું જોઈએ નહીં બિલકુલ. કેમ કે આ લોકો ખાલી પૈસા માટે જ આ બધું કરતા હોય છે. મારી જોડે પોતાની જોડે એક વ્યક્તિ એવો આવ્યો, મને કે ભાઈ અનિલભાઈ મારે સુસાઇડ કરવું. મેં કીધું શું કારણ? એટલે કે મારા ફોટા ન્યૂડ, સામેની વ્યક્તિના ફોટા ન્યૂડ અને કોઈ આઈપીએસ ઓફિસરનો મને વિડીયો કોલ આવે છે. મેં કીધું મને બતાય. મેં એ બાબત મેં જોયેલું. મેં કીધું બેટા ચિંતા ના કર, આ ફ્રોડ કોલ છે, આ લોકો પૈસા પડવા માટે જ કરતા. એટલે હું જનતાને વિનંતી કરું છું આવા કોઈ ફ્રોડ કોલ, કોઈ બી લિંક હોય તો એ ઓપન ના કરવી જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. ખાસ કરીને આ રીતેના કોલ પણ સામે આવતા હોય છે. લોકો ફ્રોડનો શિકાર પણ બનતા હોય છે. કયા પ્રકારની માંગણીઓ કરવામાં આવતી હોય છે આ લોકો જોડે? આ લોકો પહેલાં તો એવું કહેતા હોય છે કે ભાઈ તમારો ન્યૂડ વિડીયો અમે બનાવ્યો છે, એટલે અમે આ તમારો ન્યૂડ વિડીયો યુટ્યુબ પર અમે મૂકીશું તો આખો દેશ જોશે. અને પછી લોકો ગભરાઈ જાય છે. જો બધા વ્યક્તિઓ સારા ભણેલા ગણેલા નથી હોતા, એના કારણે લોકો પૈસાનો ખૂબ શિકાર થઈ જાય. અને એ લોકો કોઈ ગભરાહટમાં કે ભાઈ મારી ઇજ્જત જશે, યુટ્યુબ પર આવશે, એટલે એ લોકો જે પૈસાની માંગણી કરે એ લોકો પૈસા આપતા હોય છે. પણ આ બાબતે દૂર રહેવું જોઈએ. અને આવા કોલ એવું તમને લાગે કે ભાઈ આ ન્યૂડ કોલ છે કે આવતો કોલ, એનો કોલ રિસીવ ના કરવો જોઈએ. ખાસ કરીને બેંકોની પણ ઓળખાણ આપતા હોય છે, ફાઇનાન્સોની પણ ઓળખાણ આપતા હોય છે. શું કહેશો, કઈ રીતે એ લોકો સમગ્ર વાતચીત કરતા હોય છે, કયા પ્રકારના કોલ આવતા હોય છે અને ગ્રાહકોને જે વ્યક્તિઓ છે તે માણસોને તે લોકો ફ્રોડનો શિકાર બનાવતા હોય છે? આમાં એવું હોય છે કે કોલ આવે એટલે આ લોકોને સમજ્યા કે કોઈ એવો વ્યક્તિ છે કે જેને પૈસાની જરૂર છે, કે સમજો કે ભાઈ મારે અત્યારે પેલું પૈસાની બહુ ખેંચતાણ પડી રહેલી હોય, બરાબર છે. એના કારણે શું એ લોકો આકર્ષિત થઈ જતા હોય કે ચલો કે મને પૈસાની જરૂર છે, બરાબર છે, તો હું આ ફોન ઉપાડી લઉં અને મારા જેથી એ લોકો માગણી કરતા હોય ભાઈ મને ઓટીપી આપો કે ગમે તે કોઈ બી કંઈ લિંક મોકલતા હોય છે. એના દ્વારા ઘણા લોકો ફસાઈ જતા હોય છે અને એમના બેંક એકાઉન્ટ સાફ થઈ જાય અથવા તો એમના હેક થઈ જતા હોય છે મોબાઈલ, અને એમનો મોબાઈલનો ડેટા બી ચોરાઈ જતો હોય છે, બરાબર. જેથી કરીને એ લોકો એના મોબાઈલનો મિસયુઝ કરી અને પછી એ લોકો એના અલગ અલગ વિવિધ જે પ્રમાણે યુઝ કરતા હોય થતા હોય છે. પણ પોતાના લોકોએ સાવધાન એવી રીતના જ રહેવું જોઈએ કે કોઈ બી આવો ફ્રોડ કોલ કે કોઈ બી અનનોન નંબરનો કોલ આવે તો ઉપાડવો ના જોઈએ, મારું એવું કહેવું છે. આપનું શું મંતવ્ય છે કે દિન પ્રતિદિન ફ્રોડ કોલ છે તે વધી રહ્યા છે? એક તરફ લોકો યુવાનો છે આજની એ શિક્ષણ પ્રત્યે હોય છે, પરંતુ જે વડીલ વર્ગ છે તે ખાસ કરીને અભણ હોય છે, તે લોકોને આ મોબાઈલ પ્રત્યે આટલું બધું જ્ઞાન હોતું નથી. એ લોકોને પણ આ રીતે કોલ આવતા હોય છે અને લોકો કોલ રિસીવ પણ કરતા હોય છે. એ કહેતા હોય તે પ્રમાણેના દબાવતા હોય છે અને ખાતા છે તે બેંકના ખાતા પણ ખાલી થતા હોય છે. શું કહેશો? એમાં હું એક જ કહીશ કે જે અભણ માણસો છે એમાં ખાસ, કારણ કે એ લોકો જોડે માગણી થતી હોય પૈસાની, વિસભ્ય માગણી થતી હોય, એથી એ લોકો એમાં ફસાય છે. અને એમાં પોલીસનો પણ રોલ ભજવતા હોય છે અમુક લોકો કે અમે પોલીસવાળા છીએ અને તમે જો આ લોકો પૈસા નહીં આપો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થશે. એ રીતે પણ એ લોકો ફ્રોડ કોલ કરી અને લોકોને દબાવતા હોય છે, માનસિક પ્રેશર આપતા હોય છે, જેથી એ લોકો અમુક સમયે આત્મહત્યા કરવા પર મજબૂર થતા હોય છે. ખાસ કરીને બેંકની ઓળખાણ પણ આપતા હોય છે, ફાઇનાન્સમાંથી બોલીએ તે પ્રમાણે બી ઓળખાણ આપતા હોય છે. એ લોકોને કયા પ્રકારનું વ્યક્તિત્વ, અને જો કોઈની ઉપર કોલ આવે છે તો એ લોકોને કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ સામે કોલ પર? એમાં તો જે લોકોના કોલ આવે છે એ પહેલાં તો એ કોલ જ ઇગ્નોર કરવા જોઈએ. ઓટીપી માગતા તો ઓટીપી આપવા પણ જોઈએ. અને એ પૂછવું છે કઈ બેંકમાં, એવું લાગે ડાઉટફુલ લાગે તો એ જે તે બેંક હોય એ બેંકની અંદર છે અને એ નંબર બતાવવો જોઈએ કે આ ખરેખર આ બેંકમાંથી આ નંબર આવેલો, આ સાચો કે ખોટો, એની માહિતી, ચોક્કસ માહિતી લઈને એના પર જો થતી હોય તો યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને દિન પ્રતિદિન છે તે ફ્રોડ કોલ છે, ફ્રોડ કોલની સાથોસાથ ફ્રોડ વિડીયો કોલ છે, તે ફ્રોડ વિડીયો કોલના બનાવો પણ સામે આવતા હોય છે. વિડીયો કોલની વાત તો આપે કરી કે મિત્રની વેદના હતી ને તે સંપૂર્ણ આપે દર્શાવી છે, પરંતુ હાલના સમય સંજોગે જે પ્રમાણે યુવા વર્ગ છે તે યુવા વર્ગ સતત મોબાઈલ તરફ દોરાઈ રહ્યો છે, તે લોકો માટે શું સંદેશ છે? પહેલાં તો હું યુવા વર્ગને નમ્ર વિનંતી કરવા માંગુ છું આપના માધ્યમથી કે બેંક પોતે કોઈ બી દિવસ ઓટીપી માગતી નથી. એટલે પ્રાઇવેટ વ્યક્તિ જો તમારી જોડે ઓટીપી માગે તો બેંક વારંવાર તમને મેસેજ પણ કરતી હોય છે કે ભાઈ બેંક દ્વારા કોઈ પણ તમારા આધાર કાર્ડ નંબર કે તમારો પાન કાર્ડ નંબર કે કોઈ ઓટીપી માંગવામાં આવતો નથી. તો પહેલાં તો સાવચેત આ બાબતથી જ રહેવું જોઈએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે હાલના સમયે લોકો છે તે લોકો થોડું કમાતા હોય ને મોટું રાતોરાત કરોડપતિ ને લાખોપતિ બનવાના સપના સાકાર કરવા માટે કંઈ પણ કરી લેવા માટે તૈયાર થતા હોય છે, અને આ જ રીતે લોકો છે તે ફ્રોડ કોલનો
ફ્રોડ એપ્લિકેશનો અને જે તે એનો શિકાર બનતા હોય છે, તે લોકોને શું કહેશો? હા બરાબર છે. લોકોને એ લોકો અત્યારે શું છે કે તમે જે પ્રમાણે કીધું કે પૈસાની જરૂર હોય એની પાછળ એ લોકો શું એમના પાછળ એમના જે પણ ગુજરાન ચલાવતા એના માટે આ લોકોની પૈસાની ખેંચતાણ હોય, ફ્રોડ કોલ આવ્યો તો એ લોકોએ છે ને એ નંબર જો બી કોઈ બી બેંક કે ફાઇનાન્સ તરફથી હોય ને એ ફાઇનાન્સમાં રૂબરૂપ જઈને ઓફિસે જઈને ચેક કરવું જોઈએ, કાં તો કોઈ બી બેંક થ્રુ કોલ આવ્યો હોય તો બેંકમાં જઈને એની કોઈ તપાસ કરીને પછી યોગ્ય આગળ એની યોગ્ય કાર્યવાહી એ લોકોએ કરવી જોઈએ. અમારું તો એવું માનવું છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ કાર્યક્રમમાં સાયબર ફ્રોડના જે કોલ થઈ રહ્યા છે જેના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેને લઈને ભાવનગર ભરૂચ અને ખાસ કરીને ભાવનગર ભરૂચ વાસીઓની સાથે જ આપણે જે વાત કરીએ તો તેમના મંતવ્યો જાણ્યા છે. તો ફરી મળીશું એક નવા જ મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.